દશા સુધારનારા માં દશા માતાજીના વ્રતનું ગુરુવારથી પ્રારંભ થયો છે। માઈ ભક્તો દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે। ત્યારે ભક્તો દ્વારા આગમન સવારી યોજી માતાજીની નયનરમ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। આજથી માતાજી ભક્તોને ત્યાં 10 દિવસ આતિથ્ય માણશે। સંસ્કારી નગરી વડોદરામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો દ્વારા મા દશામાં વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે। માઈ ભક્તો દ્વારા દશા માતાજીની આગમન યાત્રા વાજતે ગાજતે યોજી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। અષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસે દશામાના વ્રતનું પ્રારંભ થાય છે। દશામાં ભક્તોની દશા સુધારે છે। અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની નોમ સુધી વ્રત ચાલે છે, જેમાં અંતિમ દિવસે જાગરણ કરી વહેલી સવારે દશામાની મૂર્તિને પાણીમાં પધરામણી કરવામાં આવે છે। દશામા વ્રતના પ્રથમ દિવસે પંડાલ અને મંદિરમાં દશામા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। સમગ્ર 10 દિવસ પંડાલમાં દીવડાઓ પ્રગટાવવામાં આવે છે અને દિવસભર ભજન કીર્તન કરવામાં આવે છે। પૂરા 10 દિવસ સુધી દશામા વ્રત રાખે છે અને દરરોજ દશામાના વ્રતની કથા કરે છે। દશામાના વ્રતના 10મા દિવસે દશામા માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે।